એક સૂરદાસની એક ભવિષ્યવાણી નો વિડીયો મૂકેલ છે અને આ કીર્તનમાં આપણે ગાઈએ છીએ. આને કહેવાય આસરાના પદ, ગઢિયમ, બિહાર. આને આશરો કહેવાય. આપણા કીર્તન મંડળી જ્યારે વિસર્જન કરી આ રાગ ગાયા પછી બીજો કોઈ રાગ પ્યારો ન લાગે. અને આ અહીંથી જ ગાવો જોઈએ. કલયુગ આયો એ હાથે કલયુગ આયો એ હાથે કલયુગ
યમુના કો મિત્રો પહેલી કડીમાં સુરદાસે એમ કીધું કે હાસે કલેજુ ગાયો, હાસે કલેજુ ગાયો, પુત્ર પિતા કો કયો મને કરે મન વાયો, કઈના દે શંકા ન ઉપજે, દિન દિન મૂળ સવાયો, તાતે મેઘ અલ્પો ભયા, આ પાપે સબજુ ગાયો. સુરદાસજી એમ કહે છે કે આવો સમય આવી, કેવો દીકરો બાપનું કયું નહીં કરે, પુત્ર પિતા કો કયો ન માને કરે મન કો ભાયો. દીકરો બાપનું કયું આજ કરતો નથી. એવા કેટલાય આપણી નજર સમક્ષ જોઈએ છે. પુત્ર પિતા કો કયો ન માને કરે મન કો ભાયો, પોતાનું મન થાય એમ કરે છે. પછી સુરદાસજી એમ કહે છે કે કઈના દે શંખા ન ઉપજે, દિન દિન મૂળ સવાયો. દીકરી દેવી હે તો પાત્ર કેવું છે એ નહીં જોવે, પાત્ર છે એ નહીં જોવે. પૈસા, મૂળ કહેતા પૈસા, પૈસા છે કે નહીં. પછી ડાકા ડાલે, ચોરી કરે, સિનારી કરે, જુગાર રમે, દારૂ પીએ, ગમે કરે હાલે, પૈસા હોવા જોઈએ. સુરદાસજી એમ લખ્યું છે ભાઈ કે આવો સમય આવીએ, કન્યા દે શંખા ન ઉપજે, દિન દિન મૂળ સવાયો, તાતે મેઘ અલ્પો ભયા, આ પાપે સબજુ ગાયો. આવું કર્મ માણા કરીએ તેથી આવું બધું ઊભું થાય. અને આજ છે ને, આજ તમને પણ કરવું હોય તો બધા વલખા મારે ને ભાઈ, બધા વલખા મારે ચારે બાજુ, એક કોમ નહીં, બધી હરેક કોમ. પૈસા હોય તો દીકરી દેવી, પછી પાત્ર ગમે હું હાલે, સજ્જનતા કે એ કંઈ જોવાનું નહીં આવે. એમ સુરદાસ લખ્યો ભાઈ, આપણા શબ્દ નથી. હા, કંઈ ના દે, કંઈ ના કહેતા દીકરી, કંઈ ના દે શંખા ન ઉપજે, દિન દિન મૂળ સવાય, મૂળ કહેતા પૈસા, પૈસા નોટું હે તો દીકરી દેહે નકર નહીં. અગાઉ જેમ વડવા કરી આવતા એ અને થાતું, આજ વડવાઓને વિચાર કરવો પડે એવું છે ને સમયભાઈ. સુરદાસે લખ્યું કે એવો સમય આવી ગયો, કારણ કે તમારો 1% રાખે નહીં, પછી તમે શું કરો? કારણ કે વચમાં ઊભવામાં આપણે જીગર ના પડે. એટલે આવો સમય આવી છે, સુરદાસે એમ કીધું છે. પછી એને એમ કીધું, ઘટત ગોવર્ધન તજત મધુવન, યમુના કો મહાન હટાયો. જાત્રા જાતા હે તો એવા ઓટે બેઠા બેઠા વાતો કરવા વાળા આવી છે કે ભાઈ ન્યા શું છે, બધું અહીં છે. ઘટત ગોવર્ધન તજત મધુવન, યમુના કો મહાન હટાયો. જમનાજીની કંઈ કિંમત નહીં કરે કે પાણી છે અહીંથી નથી બંધ ભલ્યો ને, આવી વાતો કરીએ. તેથી સુરદાસ એમ કહે છે કે જે સત્યના પાયામાંથી હાલનારો, કર્મ ધર્મને માનનારો માણા એ આવો વિચાર કરીએ. ઘટત ગોવર્ધન તજત મધુવન, યમુના કો માન હટાયો, સુર કહે આ કઠણ કલીને મુઈ કો ખાઈ જીવાયો. આવો કલિયુગમાં સમય આવીએ તેથી આવો એ વિચાર કરીએ, સત્યના પાયામાંથી હાલનાર માણસો, બાકી હું નથી બધું હાલે. આવા સુરદાસના શબ્દ છે, આચરાનું પદ છે. આવા અનેક શબ્દો છે ભાઈ કીર્તનમાં. સુરદાસ, કુંભલદાસ, વલ્લભદાસ, માધવદાસ આવા કૃષ્ણના દાસ થઈ ગયા ને એના આ પદ બનાવેલ છે ભાઈ. એક એક પદમાં કંઈક એની આપણને જીવન આપતા ગયા, કંઈક સમજણ આપતા ગયા, કંઈક ટકોર કરતા ગયા છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. મિત્રો, આ
આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તમને એમ લાગે કે આ સમય બરાબર છે, આમાં આ શબ્દ સૂરદાસના બરાબર છે, આ જે અર્થઘટન કર્યું છે એ તમને એમ લાગે કે આ બરાબર છે, તો લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજાને સમજાય, કીર્તન પ્રેમી ભાઈઓને સમજાય કે આવું કંઈક આમાં ભર્યું છે. તો આનંદથી આવું કંઈક આપણે વિડીયા મૂકતા જ રહેશું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.